બેન બેઠા છો? આહા કેવા તડકા પડે. તડકા પડે મત બેન, તડકા પડે. જતા ને દ્વારકા નાવા. કોઈ દ્વારકા નાવા નથી ગયા. મને દવા દે જલ્દી પે કીધું. નાવા નહોતા ગયા, જાગુબેન ને લેવા ગયા તા. શું થયું? નો આવ્યા. કે લેવાનું લગન હું જાય. આ લોને લગન લઈ જાય. હા એમ તોફાન કરીને મૂકી આવા. હે જાવું ને? હા તે મૂકી મારે ક્યાં ગઈ ની બેન? તમારું નામ શું કીધું બા? સવીરાબેન. અટક? કેટલા દીકરા છે? દીકરીઓ? તમે ક્યાં ગામથી નીકળ્યા? એમ ખબર ન એમ થોડું હાલે. એમ નહીં તો તમને ઘરે મૂકી જાય અમે એમ. ક્યાં ઉતરશો પણ? પણ એમ નહીં, પણ રામાપીર કરે એ સાચું, પણ તમારા ગામનું નામ દો તો ઘરે મૂકી જાય એમ. પણ અમે તમને ખોટા છો એમ નથી કહેતા, પણ તમને અહીંયા ગેટે ઉતારી કોણ ગયું? જાણવું જ પડે ને બા. આમાં તમારા ઘરના ક્યાંક ગોતતા હોય. કાનો ગોતે? દીકરીઓ દીકરા કે તમારા ઘરવાળા કોઈ હોય તો હેરાન થાય ને બા. તો અહીંયા ગાડી ઉપર કોણ બેહાડીને ઉતારી ગયું તમને? અહીંયા એમ નહીં, કોક ઉતારવા આવ્યું હોય આપણને તો તમે ગમે એની ગાડીમાં બેસી ગયા હતા. ભલે તમે બોલો નહીં એમ નહીં, પણ તમને અહીંયા ગેટે કોણ આશ્રમ ના ઉતારી ગયું? આશ્રમ ના ગેટે કોણ મૂકી ગયું? હા થોડાક લગન ઓલો કોક જણ હતો એ થોડાક લગન મૂકી ગયો કે આયલા જાજો એ કે હું આમ તો નથી બધું કઈ નહીં. આ બા છે ને એ ક્યાં ગામના છે એ ખબર નથી. સવીરાબેન નામ કે છે. અને કોઈ વ્યક્તિ ગાડી ઉપર આશ્રમના રોડ ઉપર ઉતારીને વહી ગયું છે. ત્યાં દૂરથી આશ્રમ બતાવી દીધો કે અહીંયા તમે વૈયા જાવ, અહીંયા આશ્રમ છે. પણ તમે આશ્રમમાં રહ્યો બા, અમને કઈ નડતા નથી. પણ જે વ્યક્તિ મૂકવા આવ્યો હોય એને આશ્રમ સુધી અવાય, દરવાજે ઘર અહીંયા સુધી અવાય. અને અહીંયા આવીને વાત કીએ તો અમને ખબર પડે ને કે કોણ છે. અમારે જાણવું પડે. અત્યારે એવાય કપાતરો પડ્યા છે કે મા બાપ નો જોતા રોડે ગમે ત્યાં ઉતારીને આશ્રમમાં કોઈ તારે શરમ આવે આશ્રમમાં આવતા તો નીકળી વહી ગયા એટલે અમારે જાણવું તો પડે કે ન જાણવું પડે? અમને કઈ તમે ભાઈ નથી પડતા, નડતાય નથી. રહ્યો તમારે પણ તમે માનો કે તમારા ઘર પરિવાર મૂકી ગયું છે કે બાયણીનું કોઈ વ્યક્તિ ઉતારી ગયું કે તમે ભૂલા પડી ગયા, એ જાણવું તો પડે કે નહીં અમારે? આ ચાંદલી ક્યાં આવ્યું એ ખબર છે તમને? ચાંદલી ક્યાં આવ્યું એ ખબર? ચાંદલી નામ સાંભળ્યું તમે? વાતો કરતા હોય ને અને કોઈ ગમે તો વાતો ન કરતા હોય. કોણ વાતું કરતા હતા? માણા. એટલે તમારા હગાવાલામાં કોઈ વાતું કરતા હતા કે રોડ ઉપર કોઈ વાતું કરતું હતું? કેટલા આવે છે આવા નામ આવે છે, નથી આવતા. શેમાં આવે નામ? હું સમજી ગઈ બા એમ, પણ તમને અહીંયા ચાંદલી આશ્રમ છે એવું કોણે કીધું એમ? વાતો કરતા હોય. પછી તમે ક્યાંથી કેટલા દિવસથી રોડ ઉપર રખડો છો? આઈ જ. તો અત્યાર સુધી તમે ક્યાં રહેતા હતા? તો કોઈના ઘરમાં રહેતા હતા, કોઈ મંદિરમાં રહેતા હતા? બસમાં ટિકિટ લીધી હતી તમે? બસની ટિકિટ લીધી હતી? ક્યાં જવું એમ કીધું તું? તો બસ વાળાએ તમે એમનું બેહાડ લીધે? બસ વાળાએ પૂછ્યું નહીં તમારે ક્યાં જવું છે એમ? ટૂંકમાં કોકે આયોજન પૂર્વક બાને બસમાં બેહાડીને કહી દીધું છું. ચાંદલી વાળી બસમાં કોકે આયોજન પૂર્વક જ બેહાડ્યા છે કે બેહી જાવ ચાંદલી ઉતરી જજો એવું કીધું તું કોઈએ? મને કોઈ નથી કહેતું. કેટલી વાર તો હું
કેટલી વાર તો હું બેઠી કોઈ મને કેમ ઈ કે સેટું છે તમે મરી જાઓ આમને મરી જાઓ અહીંયા આવી તો મને હેરાન કરી પાણીનો ઘૂંટડો ને કાંઈ નહીં ગોઠામાં નાખવું પણ એ તો બા તમને પાણી દીધા હતા તમે પીતા નહોતા અને તમને પૂછતા હતા કે તમને કોણ મૂકી ગયું ક્યાંથી આવ્યા તો મને કાંઈ ખબર મેં કાંઈ ગોઠામાં નાખ્યું નથી મને એવી હેરાન કરે છે બધાય પ્રભુજીનો આશ્રમ છે બા તમારું ઘર પરિવાર હોય તો હજી અમને કયો કે તમારું ઘર પરિવાર દીકરા દીકરીઓ કાંઈ છે તમને કોઈ ઘરમાંથી કાઢી મૂક્યા છે તમે તમારી મરજીથી નીકળ્યા છો જો કહેશો તો કંઈક રસ્તા થશે અમને અહીં તમે નડતા નથી પણ રોડ ઉપર કોઈ ઉતારીને તમારા પરિવારનું સભ્ય વહી ગયું હોય તો અમારે જાણવું પડે કે નહીં બા ભાઈ આ થેલો ખોલો જી થેલામાં કઈ કાગળિયા છે ખોલો જી નથી અમે અમે કાંઈ વાંધો નહીં બા આપણે છે ને 181 ને ફોન કરો બરાબર પેલો ફોરી લીધો હવે કેટલો માં અમારે કાંઈ જોતું નથી એમાંથી અમારે કાંઈ નથી જોતું એમાંથી હો નથી કાગળિયા ભાઈ કાંઈ તમે મારી વાત સાંભળો જો તમે અહીંયા રહ્યો હો અહીંયા નડતા નથી અમને આ જો એક પછી એક છે ને નવા નવા રોજ અમારે કંઈક ને કંઈક આવે હવે એ બાને આશ્રમના ગેટની રોડ ઉતારી દીધું નથી એ બાને એનો ગામનું નામ નથી ખબર એમના ઘરવાળાનું કોઈનું નથી ખબર નથી ભાઈ હોય તો નો કાંઈ વાંધો નહીં માં ઉપર બેસો આયા એમાં તે કાંઈ નથી હા એવું નથી બા અમારે હોમ ડોક્યુમેન્ટ ચેક કરવા કે તમે ઘરેથી ભૂલા પડી ગયા હોય ને ખબર ન હોય તો ખ્યાલ આવે પણ ભૂલા તો નથી પડ્યો આયોજન પૂર્વક કંઈક થઈ ગયેલું છે હે હોય તો ખોટું બોલું હા કેવી મને હેરાન કરી છે તમે જુઓ તો ખરા કોઈ દોસ્ત હોય ને એ હારું કાગળિયાની ચેક કરો તમે બેગ ખોલો આપણે બેગ બધાને પબ્લિક અહીંયા ઉપર ખાટલે ઉપર ખોલો કારણ કે કોઈ વ્યક્તિ આશ્રમે ભલે મૂકી જાય પણ આવી રીતે થોડું કઈ રોડ ઉપરથી ગમે ત્યાં ઉતારીને મૂકી જાય જે મૂકવા આવ્યું એને કહું છું અમને તો ખબર નથી કોણ મૂકવા આવ્યું છે મારે સ્પેશિયલ ધોળા ધોળીમાં હરમડિયાથી અહીંયા ધક્કો ખાવો પડ્યો મૂકી જાવ છો તો એટલીસ્ટ તમને જાણ કરો કોણ છે ક્યાંથી લાવ્યા કોણ મૂકવા આવ્યું નથી બોલતી જે આમ તું છે અને આ વિડીયોને છે ને શેર કરીને પહોંચાડો ક્યાંય કે ભાઈ આના કદાચ કોઈ પરિવારના સભ્યો ગોતતું હોય બા એમનું ગામનું નામ આપવા તૈયાર નથી એના પરિવારના સભ્યોનું નામ આપવા તૈયાર નથી અને અહીંયા બારોબાર આશ્રમે ઉતારીને વયા જાવ તો અમને કેમ ખબર પડે કે આ વ્યક્તિ કોણ છે કામ નથી આવડતું એ તો વાત છે એટલે તો આવી એવો હા તમારે અટક કઈ છે બા અટક અરે બધા દોખીના દાડિયા કરી છે કોઈ તમને દુખી ન કરે હવે અહીંયા રહ્યો પણ અમારે જાણવું પડે બા કે તમારા કોઈ પરિવારના સભ્યો રોડ ઉપર ઉતારીને વયા નથી ગયા ને એમ નથી આશ્રમ કેટલા આશ્રમ છે નથી હા તમે આની પહેલા કે બીજા આશ્રમમાં હતા બીજા આશ્રમમાં ક્યાંય હતા તમે તો તમે આવ્યા ક્યાં ગામથી અહીંયા આ પોતા આવી તા ભલે પૂછતા પૂછતા આવ્યા પણ તમે ક્યાં ગામથી આવ્યા એમ પેલા ક્યાં ગામમાં હતા ગઈકાલે ક્યાં ગામમાં હતા બેઠી તો આણંદ પરથી આણંદ પરથી બેઠા પછી પેલા આણંદ પરની પેલા ક્યાં હતા તમે નથી ખબર હવે. બાકી તમારા હાથે આમ ખોલો જો એને આણંદ પરની તો ખબર છે એટલે યાદદાસ્ત તો ઓકે જ છે તમારા હાથે કાંઈ જોતું નથી અમારે હો તમારે કાંઈ જોતું નથી તમતાર એ બધું તમારું જ છે ખુલ્લું જ છે આમાં રોડે આશ્રમથી આ ઘા ઉતારી કોઈ ભાઈ બાઇક ઉપર અને વયા ગયા છે બાને કાંઈ નથી. હવે બા એનું નામ સવીરાબેન બતાવે છે પછી અટક નથી બોલતા ગામનું નામ નથી બોલતા ઘરે છે કોઈ નથી ઈ નથી બોલતા જોવા જાય ના અમને વિશ્વાસ ન આવે એમ વિશ્વાસ કેમ કરીએ બા અહીંયા તો રોજ અલગ અલગ બનાવો બનતા હોય એટલે તો કહું છું કાંઈ નથી તમારા દીકરા કેટલા છે નથી તમારા લગ્ન થઈ ગયા છે હવે તો લગ્ન થઈ જાય ને કોણ આવે તો 1-2025 મૂળ ગામ કયું તમારું મૂળ ગામ કયું મૂળ ગામ નામ નથી આવડતું એ તો વાત છે પૂછતા પૂછતા મારા લંકાએ વહી જાય પણ એમની પૂછતા પૂછતા તમને આણંદ પરની ખબર છે તમને ચાંદલીની ખબર છે તો તમને નામનું નથી ખબર ના આ ફોન કરો તો શર્મિલાબેન કાલાવડ કોણ છે લગાડો નંબર હાલો એક ચિઠ્ઠી નીકળી નંબરની
આ શર્મિલાબેન કોણ છે બા? કાલાવડ કોણ છે તમારું? શર્મિલાબેન કોણ છે આ? કાલાવડ કોણ? કવિરાબેન. એ પછી વિડીયો કોલ કરવાનો ને પાકીટમાં એડ્રેસ નથી કાંઈ. પાકીટ ઉપર એડ્રેસ કેનું લખ્યું છે જો તો? એક જ્વેલર્સ છે કોનું છે તો કાંઈ જો તું મારા એડ્રેસ જો ને આ તું મૂકી દેજો તું. એમાં નથી હવે બેન. નવનીત જ્વેલ્સ છે જામનગર બાજુના જ ક્યાંક બા. ટેમ્પલ જ્વેલરી આ જો પર્સ એમનું પાસે છે ને એ જામનગર બાજુનું છે. નંબર એમાં જામનગર લેન્ડલાઇન છે. પૈસાના પાકીટમાં એડ્રેસ છે ને એ ભાઈ જામનગરનું છે અજીતભાઈ. અને એની પાસે ટિકિટ જામજોધપુરની છે એટલે એ ક્યાંક એ બાજુના જ છે. પણ એ બોલે નહીં તો કેમ ખબર પડે? અને આ મૂકવા વાળો છે ને એમ અક્કલ મઠો કહેવાય ખરેખર. આવી રીતે ભલે મૂકી જાય એની સામે અમને કાંઈ વાંધો ન હોય, પણ આશ્રમ અંદર આવી સંચાલકોને મળી અને પછી મૂકી જતા હોય તો રોડ ઉપર ઉતારીને વયા જાવ તમે. બા અહીંયા કેટલાય બનાવો બનતા હોય એટલે અમારે જાણકારી લેવી પડે કે નહીં કે તમને કોણ ઉતારી ગયું, કોણ મૂકી ગયું, કોણ આવ્યું તું. ઘણા એવા દીકરા હોય છે રોડે ચડાવીને પછી મા બાપને વયા ગયા હોય તો અમારે જાણવાનું નહીં. તમને હેરાન કરવાનો ઈરાદો ન હોય પણ પૂછપરછ કરવાનું કારણ એ હોય કે કોણ મૂકી ગયું એમ. પી લ્યો હાલો. પણ રોજ એક કેસ આવે બા અમારે શું કરવું? પરમદી 2 દી પહેલા સવારે એક સુરતથી બેન આવીને 7 વાગ્યામાં બેસી ગયા હતા. હજી એક બેન વેઇટિંગમાં છે કે ભાઈ મારે સુરતથી આવતું રહેવું છે એમ. એનો દીકરો પાછો કેનેડા છે બોલો. રિક્ષાવાળા નથી, બાઇકવાળા મૂકી ગયા છે. હા એમાં પાકીટમાં છે આ તમારો નંબર ને એવું નીકળ્યું છે. તમારું નામ શું છે બા? સવીરાબેન. સવીરાબેન નામ છે. કોણ થાય તમારું? શું થાય? તમારું નણંદ થાય? એ પરિવારમાં કોણ કોણ છે? કોણ કોણ છે? લાવો તો. એક મિનિટ હું ચાલુ. એક મિનિટ. હલો હલો બેન, આ તમારે શું થાય? એના ઘરમાં કોણ કોણ છે? હા હાલો. હા હા શું થયું? અવાજ નથી આવતો. નથી આવતો. હવે જુઓ તમારી પાસે વાંધો હોય છે, મારે તો એમનો ચોખ્ખો અવાજ આવે છે. હા હા બોલો. એટલે બેન પાસે પૈસા હતા 50,000 રૂપિયા. એટલે છોકરીઓ એ આશ્રમમાં અહીંયા ત્યાં રૂમ કરી દીધો તો પછી હવે જે અહીંયા એના ટ્રસ્ટી છે ને તો ઈ બેન અહીં મારી ઘરે આવતા હતા. હમણાં થોડાક દી પહેલા જ આવ્યા છે. તો મને કે ઈ પછી અહીંથી અમારા હાહરાનું ગામ લલોય છે, ઈ લલોય ગયા. એટલે અહીંયાથી પછી પાંચ દેવડા ગયા. પાંચ દેવડા જે ઓલા ટિફિન આવતું ને બંધ થઈ ગયું, નકર પાંચ દેવડા રહેતા. એટલે પછી ઓલા આગળ હેરાન કરતા એટલે અહીંયા રહ્યા નહીં. છોકરીઓ પૈસા અહીંયા કે નાખી દીધા 50,000 રૂપિયા. એટલે અહીંયા કઈ આપી આવે તો રહ્યા નહીં. તો પછી હવે અહીંયા કોઈને કીધું હોય છે તો અહીંયા કોઈક મૂકી જાય છે. અમને તો ખબર નથી, આજ તમે ફોન કરો એટલે ખબર છે. પણ એના પાકીટમાં મારા નંબર હતા, એ વાત સાચી છે. પણ એમની આ મૂકવા વાળું જે કઈ પણ તમારા સગાવાલાનું જ આવ્યું હોય છે ને કે જેને ખબર હોય ચાંદલી આશ્રમ છે એમ. બેન એવા છે, ઈ બેન ગમે એને કહે કે અમને મૂકી જાવ એમ. પણ ઈ બેન ને ક્યાં ખબર હોય બેન કે ચાંદલીમાં આશ્રમ છે એવું? બેન એને કેટલા ઈ ઓળખીતા હોય કરી ગોતી લે. અમને ઈ મૂકવા વાળું છે ને, મૂકવા વાળું કોઈ અમારું નથી વ્યક્તિ. જો અમે 3 ભાઈ છે, 3 બેન. કાંઈ વાંધો નહીં મોટા બેન, સાંભળો મારી વાત. એની દીકરીઓને અથવા તો તમે બરાબર, તમે કોઈ પણ વ્યક્તિ આવી અને આ બાને તેડી જાવ અહીંયાથી બરાબર. જો નહીં તોડવા આવે ને કોઈ તો હું અહીં કાયદેસર પોલીસ ફરિયાદ દાખલ કરાવડાવીશ. પણ ઈ બેન ને કયો બસમાં બેસી જાવ તમે. ના બેન, જો નહીં હું એવી રીતે રેઢા નહીં મૂકું. એની દીકરીઓને અથવા તો તમે કોઈ પણ વ્યક્તિ આવીને તેડી જાવ, આ તમારી જવાબદારી છે. હો એમ એવું છે, એક દીકરી ભાગીને વેગી છે. ઈ જે હોય બેન, તમે તો છો ને તમારા નણંદ થાય ને. પણ અમારે આટાને બેન અમારે કોઈ તેડવા જવા જેવું છે ને, એ અમારા ઘરવાળા છે, વાડીએ ખેતી કરે છે. હા પણ તો ખેતી કરતા તમારા ઘરની દીકરી ભાગી ગઈ હોય તો તમે તેડવા જાવ કે ના જાવ? અમે પણ આવી રીતે એ બેન ને અહીંયા કે હવાય જ નહીં ને, એ બેન ને પણ એ હવાય કે ન હોય અમને તો ખબર. અમે બેન ધોળતા થઈ ગયા અત્યારે
લારી વાળું રોડ ઉપર ચડાવીને વયું ગયું એને, અને અહીંયા આશ્રમના દરવાજે આવીને ઉભા રહ્યા તો અમારે હોય જાકારો દેવો? એ તો બરોબર છે. એટલે એને ઈ બેન ને ફોન દ્યો, ઈ બેન ને કે કોણ મૂકવા આવ્યું હતું કોઈ તમને? ઈ એમ કે છે કે હું ઓળખતી નથી, મને નથી ખબર. આ તો પણ ઈ જેની તેની ગાડીમાં બેસી જાય છે, પછી બેન ઈ કાંઈ વાંધો નહીં મોટા બેન, તમે તમારા આજ નો આવો તો કાંઈ લઈ આવજો. તમે તમારે, હું તમને એમ નથી કહેતી આજ ને આજ તેડી જાવ. આજે તમે નવરા ન હોય ને તમારી પાસે સમય ન હોય, તમે કાલ આખા દિવસમાં ગમે ત્યારે તેડી જજો. કાલે આ બેન આખે મારે દોરણે ખેતરનું કામ આલે છે કોઈ એટલે પણ તમારે એમ નહીં તો પછી જે ટ્રસ્ટી એમને મારી વાત સાંભળો, જે ટ્રસ્ટી પોલીસ સ્ટેશન રૂલ થઈ ને એ ટ્રસ્ટી ના ત્યાં નહીં આપો. થઈ ગયો ને ભાગી વહી ગઈ છે, એનો પત્તોય નથી મારી બેન. તો બેન તમે હમણાં ઘડી વાર પહેલા એમ કહો છો કે બે દીકરીઓ આવી હતી 50,000 રૂપિયા ભરીને આશ્રમમાં મૂક્યા ને એટલી વારમાં ગાંડી થઈ ગયું. હું તમને કહું, એના ઘરવાળા મરી ગયા ને ત્યારે હવે એક દીકરીનું મગજ થઈ ગયું. સુરત છે એને કેટલાય વર્ષ થઈ ગયા આશ્રમમાં, હવે આવતા જાય નહીં. કાંઈ વાંધો નહીં બેન, જો મેં તમને બધા ઓપ્શન દીધા, આમાંથી એક ઓપ્શન તમને માન્ય ન હોય તો હું પોલીસ ફરિયાદ દાખલ કરું છું. પોલીસ ફરિયાદ અમે તો મૂક્યા નથી. કાંઈ વાંધો નહીં બેન, એ પછી પોલીસ વાળાને જોવાનું એને ક્યાં લઈ જવાનું ક્યાં મૂકવા, એ અમારો પ્રશ્ન નથી. હું પોલીસ ફરિયાદ દાખલ કરું છું, બરાબર? પોલીસ ફરિયાદ તમે શું દાખલ કરો? એને કઈ નવરા છીએ અમે આવીને ઉતારી જવાના, ભાગી જવાના? એ નથી જોતો. આવી ગયો નંબર આમાં રાખો. આવું છે બધું. બોલો, તમને એમ થાય ને કે આ એકેય દિવસ એવો ન ઉગે કે જ્યાં મગજમારી કર્યા વગર તમે શાંતિથી સેવા કરો. હવે એક દીકરી ભાગી ગઈ ને એક દીકરી મગજમેટ ફૂલ થઈ ગઈ. બોલો, અત્યાર સુધી મગજમારી એને મગજમેટ નહોતો કાંઈ, અને હૈયાતે હતી. હવે દીકરી ભાગી ગઈ અને મગજમેટ થઈ ગયો. એ લોકોને ખેતીવાડીના કામ એટલે રોડે ચડાવી દો. આશ્રમ વાળા નવરા છે, દોયડા કરશે. આપણે તો કઈ કામે નથી. એ પિયાવા કઈક કીધું, પિયાવા છે આટલામાં ક્યાં આશ્રમમાં હતા બા તમે? ક્યાં કીધો? અહીંયા કીધો કેવું નામે ભૂલી ગઈ. આનંદ પર બેઠી હતી. એમ નહીં, ત્યાં ક્યાંય આશ્રમ છે? ત્યાં આનંદપરની બાજુમાં ક્યાંય આશ્રમ છે? ભાઈ કાલાવાડ આજુબાજુમાં જો પિયાવા કઈ એવું ગામ છે કે જ્યાં આશ્રમ હોય? અત્યારે રાખો એને, બરાબર? હાંજ સુધી જોવો, નહીતર ફોન નંબરમાં પણ ઈ બેન જ છે. લાવો. હલો, હા એ આપું છું બેન ને. ચાલુ રાખો ફોન. હો, આલ્યો તમારા ભાભી છે, હા વાત કરો. દીકરી આગળ કોને? પટેલ. હા, જયંતિ પટેલ. હા, બા તમે અત્યાર સુધી અમે એટલું પૂછ્યું કે તમને કોણ મૂકવા આવ્યા હતા, તો તમે એમ કીધું મને કઈ ખબર નથી. અત્યારે તમે ફોનમાં એમ કહો છો કે મારા દીકરીનો જમાઈ મૂકવા આવ્યો હતો, પછી તમે એમ કહો છો કે આશ્રમ વાળા મને હેરાન કરે. તો આશ્રમ વાળા પૂછે નહીં તમે ક્યાંથી આવ્યા એમ? ભૂલાઈ ગયો હોય તો શું કરે? હવે કેમ તમને યાદ આવી ગયું બા? ભૂલ તો આવતી જ હોય. જયંતિ પટેલ નો ઘર બોલ્યો. જયંતિ પટેલ ના સાલાના છે ને, લોઢે લાકડે મૂકવાનો નથી. એ બગીચો છે અહીંયા. તમારી માયું ન હચવાય તો તમારે મન પડે અહીંયા ઉતારી જવાનું. હા, એમ નહીં. હમણાં તમે એમ કહેતા હતા દીકરી છે ને, દીકરી ગાંડી થઈ ગઈ ને હવે મૂકી ગયો જમાઈ, તો એને ખબર નથી? એના નંબર છે જયંતિ પટેલના. એ હમણાં હું પોલીસ ફરિયાદ દાખલ કરું. જયંતિ પટેલ જ ઉપાડશું આપણે. જયંતિ પટેલ ને કહેવાય નહીં આ આશ્રમના દરવાજે અંદર મૂકી જાય એમ. નો આવ્યા. તો બા તમને અત્યાર સુધી પૂછતા હતા બધા કે તમને કોણ મૂકી ગયું, તમે ક્યાં ગામથી આવ્યા, તમે અહીંયા સુધી કઈ રીતે પહોંચ્યા, તો તમે એકેય જવાબ પ્રોપર નહોતા દેતા. એવું અમે બધા કેટલા હેરાન થઈ તમને ખબર છે? હું છે 50 કિલોમીટરથી તડકામાં આવી કે મેં તો મેટર શું છે મને જવા દે એમ.
બોલશો તો આવશે. તમે ભૂલચૂક તમે હેરાન થાવ ને બા, આવા લોકો આ હેરાન કરે ને એટલે અમે તમને અમારે તમને હેરાન ન કરવા હોય, પણ આવી રીતે તમને તમારા સંતાનો રોડ ઉપર ઉતારી દે બા, તો અમારે જાણવું તો પડે ને કે આ કોણ કરે છે આ કામ એમ. હાલો હવે તમે જમી લ્યો, પહેલા જાઓ. જમી લીધું? જાય નહીં તો જમવું છે કાંઈ? પાછું ચા પીવી છે તો સુઈ જાવ અત્યારે. હાલો પાણી પીને. આપણું નથી હા. આવતા તો જુઓ હાથ મારો. એના જમાઈના નંબર છે ને, હું મારા હારામાં તપાસ કરું, મારા બેર પાસે હોય ને તો હું એના જમાઈના નંબર તમને દઉં. હા, જમાઈ નંબર દે ને, કે તારા બાપનો બગીચો નથી આ. હો, સંસ્થા ઉપર મૂકવા હોય તો કઈ વાંધો નથી, પણ સંસ્થાને ખબર હોવી જોઈએ. બાકી અમે તો ગમે ને તળિયા કાઢીને ગોતી જ લઈએ. હા તો બસ આવજો. ઈ જમાઈને હવે તમે ઈ જયંતિ પટેલને કહો. જયંતિ પટેલ તમારો એને કઈ તું ગેટ ને બહાર રોડ સુધી આવી શકતો તો તું આશ્રમના ગેટ સુધી નહોતો આવી શકતો? ઊંડો લાગતો તો પૈસા ખાઈ. કેટલા પૈસા લીધા છે બાના? કેટલા પૈસા લીધા છે જમાએ? મને દીધા કેટલા તમારી પાસેથી કેટલા લીધા? નથી લીધા. આ નથી લીધા. કઈ વાંધો નહીં બેન, ઈ જમાઈના નંબર મને ગોતીને મોકલો અમે, બરાબર? ભલે બે દિવસ અહીંયા રહ્યા, મને કઈ નડતા નથી. મારે રહેવું નથી. તો ક્યાં જશો? હું વહી જાય. ક્યાં? ગમે ત્યાં ગમે ત્યાં નથી જવું ક્યાંય. ના, હેરાન થાવ ખોટા. હવે તમારા જમાઈને હું પહોંચી વળીશ. નો યાર થાવ. ના, ન જવું નથી ક્યાંય એમ. હો, જમાઈને તો મૂકીશ નહીં હું. બેન મને જમાઈના નંબર ગોતીને મોકલો. ક્યાં ગામ છે એનો જમાઈ? એ જો ઓમાંથી રહે છે, આવે કેવાય ખરેડી. ખરેડીના બે અને સુરત રહે છે કદાચ છે ને, વેકેશનમાં આવ્યા છે કદાચ ખરેડી. સમજી? ખરેડી કેવી અટક છે? ખરેડી કેવી રીતે ખબર છે? એક ઠુમર, આ તો લગભગ ઠુમર જ છે. હા, બા પટેલ પરિવારમાંથી છે? પટેલ પટેલ હીરાપુરાની દીકરી છે. હીરપરાની દીકરી છો એમ? વાહ, ધન્ય છે હો પટેલ પરિવારને તો. સરસ છે. સાલા હવે મારે શું એને કહી તમને કેવું? આખું નામ બોલો તો. જયંતિભાઈ કેવી અટક છે? જયંતિ છગન ઠુમર. જયંતિભાઈ છગનભાઈ ઠુમર, ખરેડી ગામ. કાંઈ વાંધો નહીં, ભલે જયંતિભાઈ ગમે એ હોય. જયંતિભાઈને લઈ લઈએ સાઈડમાં. શરમ કરો, શરમ એને કઈ જરાક નો હાચવાય એમ હોય તો એની સગવડતા કરાય. ગમે અહીંયા રોડે ઉતારી નીકળી ન જવાય. અને એની દીકરા નથી, એની દીકરી છે. દીકરી એને માન નો હાથ રે. તો હાચવાની જ હોય ને. કેમ લખી દીધું કે દીકરો હોય તો જ હાચવે, દીકરીઓ ન હાચવાય માવતર ને એમ? હા, માવતર દીકરી જ હાથ. અને એને શરમ નહીં આવતી હોય કે રોડ ઉપર ગમે ત્યાં માને ઉતારી દો ખરે બપોરે તડકે? તો ભૂંડા નથી લાગતા એને કઈ? તમે બુદ્ધિ વગર ના આવું. સવારે આવી. હું તમને નંબર આપીશ, તમે એને કહેજો બધું. તમે પેલા ક્યાં એને ઘરે હતા? જયંતિભાઈ ઘરે હતા? કેટલા દિવસ રોકાણ અહીંયા? 2 દિવસ. એની પેલા કોની ઘરે હતા? તો ક્યાં હતા એની પેલા? તમારું ગામ કયું મૂળ? નામ નથી આવડતું. આ બા મૂળ ક્યાં ના છે બેન? 5 દેવડા. 5 દેવડાના. તો એના પરિવારમાં અહીંયા કોઈ દેરિયા જેઠિયા કે બીજું કોઈ? કોઈ નહીં. બરાબર છે. કાંઈ નહીં, તમે શાંતિથી ખાઈ લ્યો અને હુઈ જાઓ. હવે ઈ છે ને હું છું બે. હો, હુઈ જાઓ શાંતિથી, નીંદર કરો. હાલો. એને કપડા જોતા હોય ને એટલે મારી પાસે આવે. કોઈ હું કપડા કરતો હોઉં એટલે વળી આપણે એમ થાય કે હેરાન ન થાય ત્યારે મેં વળી નંબર દીધા એને મારા. સમજી ગયા તમે? અમે બેન કોઈ દી કોઈને જ્ઞાતિ જાતિ પૂછતા નથી, પણ સરને મેં એટલા માટે મેં પૂછી કે મારે તપાસ કરવી હોય ખરેડીમાં તો કેવી રીતે પૂછવી, કેવી રીતે તપાસ કરવી એમ. પણ જ્યારે આ બધું મોઢે આવે ને સામે આવે ને ત્યારે આપણને દાખલો પડે મને તો, કે તમારા મા બાપે તમારાથી હચવાતા નથી. તમને આવડી પરણાવ્યું, મોટી કર્યું, ભણાવ્યું હોય છે, કંઈક તો કર્યું હશે ને માએ. આમ જો હું તો તમારા વિડિયા જોઉં છું. તમે તો આવડા ઘરમાં પૂરેલા હાજા કર્યા હતા. સમજી ગયા તમે? આ વિડિયા જોઈ જઈને જ રોડે ઉતારીને વયું જવાનું, પછી કે આશ્રમ વાળા લઈડા કરશે. આશ્રમ વાળાનું કામ એવું છે કા? અને એ બેન તમને ભણાઈ હોય અને ઈ ભાઈ આવ્યો ઈ પાછા ભાઈ રોડે ઉતારી અને અહીંયા વયા ગયા. અને આ બાને અમે કેટલું બાએ પૂછ્યું, મેં વિડીયો કોલ હરમડી આશ્રમ હતી ત્યાંથી કરીને પૂછ્યું, બા તમે ક્યાં ગામથી આવ્યા, તમને કોણ ઉતારી ગયું, તમારું નામ શું? તો બા કઈ નામ દેવા મને કે ખબર જ નથી હું કોણ છું ને ક્યાંથી આવું છું. હા, અમે લોકો હેરાન થઈએ ને બેન કે આવી રીતે અચાનક થી કોણ અહીંયા ઉતારીને વયું ગયો એમ. થેલો ન અડવા દે, થેલો ખોલવા ન દે. થેલો ખોલે તો અંદર કઈ કાગળિયા નીકળે તો આપણને ખબર પડે કે ભાઈ કોણ છે, ક્યાંથી છે. આ ચકલાનું પાણી પાઉં બા, ત્યાં કુંડું મૂકો ને પાણીનું, ફરતા કુંડા મૂકી દો વાહ છાયા મંદિરે પાણીના, કા છાબલા ભરીને મૂકી દો. કઈ વાંધો નહીં બેન, જયંતિ કુમારનો નંબર મોકલો. જયંતિભાઈ છગનભાઈ ઠુમર, ખરેડી, બરાબર ને? હું મારી રીતે તપાસ કરાવું છું ખરેડી ગામમાં. હો, હાલો, એનું શું કામ છે? નંબર મને મોકલજો ને. એનું શું કામ છે? એનું કામ એટલું જ છે કે
અહીંયા ઉતારવા ઠેકાણે હોય જ્યાં ત્યાં માને રોડે ન રખડાવાય એમ આપણે એને જોતો નથી કાંઈ અહીંયા પૂછવો જ મારે આવે ને એટલે કે નો હાચ આવે હું લઈ નહીં ગયા હોય ઈ જ્યાં હોય એ પાતાળમાં જ કાઢી આવીશ હું એને સુરત લઈ ગયા હોય એ ભલે સુરત વયો ગઈ સુરત થી ગોતી આવીશ એમ છે હા ખોટું ન બોલાય માં આપણે ખોટું ન તમે રામ આપી કે ગમે એ પરિવારનું સભ્ય રોડે ઉતારીને વયું ગયું છે હું કઈ છૂટે છૂટ હરમડિયાથી અમથી ન થાય એને જમાય એટલે એને એવું કીધું તું કે તમે જાવ ન રાખત પાછા આવજો એમ કીધું તું એને એમ કીધું તું કે તમે જાવ ન રાખત રોડે પાછા આવજો હા તમારે ડ્રાઈવરને ફોન કરવાનો છે મેં કરી દીધી વાત અને શું કીધું કે કઈ કઈ જગ્યાએ ભરવાની હા ઈ ડાયરેક્ટ વાત કરીએ વાહ પ્રક્રિયા નંબર કોનો મારો ઈ ભાઈ નંબર આપો તો મને ફોન કરો પણ તો એની યાર વાત તો થઈ ગઈ છે ટ્રાન્સપોર્ટર હારે એને જ વાત કરી ત્યાંથી જ પાણી આપો ને બા આમાં કઈ ઠંડુ થાય એવું છે પાણી નાખો કુલરમાં તો કઈક અમે મોબાઈલ બે કાઢા થાય મારે તો એ કઈ દી હારો ન હોય શાંતિ વગરનો સદીદાસ હવે એ નથી ખબર બા તમે નવા પ્રશ્ન ક્યાં ચાલુ કરો તમે ઘડીક વાર નિરાશ રાખો ને આમાં નાખો પાણી જમ જેવા જમાયું છે જમ જેવા ધીમે ધીમે કઈ ભેગું થાય એવું છે નહીં દાંત કાઢવું કે ગરમ થવું કઈ ખબર ન પડતી એ ભગવાન એલા ભાઈ કોઈ ખરેડીના લાઈવ જોતા હોય તો જયંતિભાઈ છગનભાઈ ઠુમ્મર કોણ છે જરાક તપાસ કરો ને ભલે તૂટી ગઈ હો અત્યારે મમ્મી તૂટી ગઈ છે થોડી થોડી નામથી આમ એ રામ કેવું આવે જો જોવો છો ને તમે આવું હોય માંથી વાન આ પ્લાનિંગ સાથે જ આવ્યા છે ગીતાબેન પરિવાર વાળા કેસ લેવા ના પડી ને એટલે રોડે ઉતારી ગયા પણ કાંઈ વાંધો નહીં આપણે આવી જ રીતે હવે પછી હમણાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી અને પુરાણ થોડવો કરશું બે પોલીસ ફરિયાદ કરશું ને આવી રીતે એટલે એવી રીતે મૂકવા આવવાનું બંધ કરી દે હું થયું પાર્ટની વાત થઈ એને બે દીકરીઓ છે દીકરા નથી અને એના સાસુ 5 દેવડા ગામના છે હીરપરાની દીકરી હીરપરા પોતે હશે દીકરી નહીં પણ 5 દેવડાના છે જયંતિ જમાઈને વાતે ગાતે હામયું કરીએ જયંતિ જમાઈ આશ્રમના ગેટે આવીને વયા ગયા પણ જયંતિ જમાઈને ન ખબર હોય એને કઈ અમે છે ને આજથી 10 વર્ષ પહેલા ક્રાઇમ પેટ્રોલ જ જોયું છે સીઆઈડી ક્રાઇમ જ જોઈ છે
એટલે ક્યાંથી ક્યાં સુરાગ મેળવવા ને એમાં અમારી માસ્ટરી આવી ગઈ. પછી અમે 10 વર્ષ પ્રેક્ટિકલ કરી લીધું કે ભાઈ પ્રેક્ટિકલમાં કામ કેવી રીતે થાય. એટલે આ 10 વર્ષથી પ્રેક્ટિકલ કેસો જ સોલ્વ કરીએ છીએ. એટલે અમે માસ્ટર થઈ ગયા છીએ એને ક્યાંથી કેમ ગોતી લેવાને. જમી લીધા. હા ચાંદલી છું ને હમણાં હું નીકળું છું પાછી. જેમથી જમાઈ ભાગી ક્યાં ભાગશે. પાર્થભાઈ પૂછતો આ નંબર આવ્યા વાત થઈ. લાલ પીળી લાઈટ નથી કરવી, ગુલાબી લાઈટમાં જયંતિ જમાઈ જોવાના છે. હા કઈ વાત બધું છે. વજન કમ્પ્લીટ કરીને ખાલી લોડ જ કરવાનું છે. ખાલી ગાડી મોકલાવો. નંબર છે ને, 2 ના નંબર છે ને તમારા પાસે? મ્યુટ થઈ ગયું તો ક્યાંથી અવાજ આવે? એમને તો ઓલા બેનને કેવું કીધું કે આ જયંતિ જમાઈ એવા થાય. અવાજ છે ને ભૂલથી મ્યુટ થઈ ગયો. હવે આવશે બે જયંતિ જમાઈ આવ્યા ખરા ટાણે બપોરે રાહડે રમવા. સિગ્નલ નથી આવતું એમ. હવે જયંતિ જમાઈ લેવા આવશે ત્યારે જ બાને દેશું. અને જયંતિ જમાઈ નહીં આવે ને તો આપણે લઈ આવશું. ધક્કો તો ખવડાવશું જયંતિ જમાઈને. મારી રાશિના છે એટલે છે તો મજબૂત. સાહસી હશે. અરે લ્યો સર તમે જરાક તેલ ઘસી દો. કેમ માથું તમને? ટાઢું પાણી નાખો, લ્યો નાખો. દૂધી બુધી ખમણી નાખો. દૂધી નથી નાખ્યો મારે લીલાપુર જવાનું છે. ના હું નથી રોકાવાની ભાઈ, હું જવાની હમણાં 3:30 4.
લાડકા રાખીએ ને જમાઈને, હા જમાઈને તો લાડકા રાખવા જ પડે ને, પોખવાના જ જમાઈને તો હરખા. મને દાંત એના આવે છે કે મારે તો રોજ ઘો ભેગી જ હોય. એ ભગવાન, હજી માં ડેમ હોય ને કે આજ નિરાશ થઈ છે તો હવે કાલથી એક દિવસ મગજને શાંતિ આપશું. બસ બાપો એટલું નાખો, કઈ પણ જ હોય બટાટા ટાટું થવાની સીઝન છે. બીજાને તપાઈ દેવાના અને આપણે ઠંડુ થવાનું. જયંતી જમાઈને તો રાહડે રમાડવાના. નિરાત રાખો. જય માતાજી ભાઈ. જયંતી જમાઈ પણ પાટા પુરાણા ખોટી જગ્યાએ. ઉમેશભાઈ તમે ગીત ગાવા આવજો જયંતી જમાઈના. મુકેશભાઈ આ તમારા ઠુમર પરિવારમાંથી ઓળખાણ હોય તો જરાક તપાસ કરાવો ને, ખરેડી કોણ છે? જયંતિભાઈ છગનભાઈ ઠુમર. ઈ તો વરસાણી છે તપસભાઈ. ઈ ખરેડીના ક્યાં છે? ઈ તો અહીંયા થોયડીના છે. ખરેડીને તો આપણે અજયભાઈ કદાચ ઓળખતા છે. એ બેસી છે. મકર રાશિ વાળા જબરદસ્ત શૌર્ય વાળા હોય, ગમે એ સાહસ કરી નાખે. તુલાવાળા કઈ ઘટે નહીં, તડા તળિયું બોલાઈ દે. ચોક્કસ ચોક્કસ. તમે જે પેલું મોકલ્યું હતું ને પેમેન્ટ પ્રભુજીને કેરી માટે, તો 4 બોક્સ અહીંયા લીધા છે ને 1 બોક્સ આશ્રમે ઉતાર્યું છે હરમડિયા. આઈસર વાળા ના સગા આઈસર. હા એ વાત સાચી હો. હા તમારી રાશિ નથી જોવી અત્યારે, અમને અમારી રાશિ ઉપર હાલવા દીધો ને અત્યારે. હું બાની કુંભ આવે. હા કુંભ વાળા છે ને હોશિયાર હોય, કામ કરે ને બીજા પાસે કરાવડાવી લે. ખાલી હળગાવે, દિવાળી જ મૂકે. તો મને દોડતી જ કરી દીધી. આપણે હાઈન લગનમાં જવાબ ન હાલે ને બા, પછી મારે જવું છે આમ લીલાપુર, પછી રાત્રે મને દોડાવો તો મારે પાછું ઓડિયો કાઢવી પડે. ઉમેશભાઈ ને ગીથાર આવડે બોલાવી આપણે. અરે પણ ભલે ને ચાંદલી આશ્રમ ની માહિતી હોય પણ કઈ એમ રોડે ઉતારીને થોડું વયું જોય. અને પાછું બાએ કેટલા સ્માર્ટ કે બાએ મારું નામ શું છે, હું કોણ છું, ક્યાંની છું, કઈ કવે નહીં, આશ્રમનું પાણી ન પીવ અને થેલો અડવા ન દઉં. હું ક્યાંથી આવી મને ખબર જ નથી. અત્યારે પાછું કેવું ખોટું બોલાઈ ગયું, હું તો બસમાં આવી આણંદપુરથી ચાંદલી સુધી, તો પછી હમણાં કે અમારે જમાઈ મને ઉતારી ગયા. એટલે એને અડધા રસ્તે ઉતારી દીધું ને એમ કીધું આગળ આશ્રમ છે આઈલા જાવ એમ. હું તો મસ્તી કરું છું બેન. મમ્મી કુંભ રાશિ ના છે ને કઈ પણ આવું હોય ને તેમ કે બેન જોઈ લેજે ને, આમ પોઈન્ટ મૂકી દે, પછી બેન અડિયું કાઢ્યા રાખે. હા પણ સાચું છો એમાં તમારો આભાર બાપા, અમારે થોડી કઈ ના પડાય. હા જમાઈ ભલે ને લાઈ જોતા હોય, જમાઈ ને આપણે વ્યવસ્થિત પોખશું. હા જમાઈ જોલા ખાય છે. જમાઈ ને જગદીશ કુમાર ના અણવર બનાવવા છે, આવે ને એટલે 14-15 લગ્નમાં. એલા જમાઈ પોખવાની વીટી કરાવી ને, હજી એક બીજી કરજો, ઓલા જમાઈ ને પોખવા પડશે ભેગા ભેગા.
હું હરમડિયા જતી ભાઈ, હવે હું 2-3 દિવસ પછી હરમડિયા આવીશ. થોડુંક નાખો પાણી, બા હુકાઈ ગયું. આલે લક્ષે ભરે તો બોલામાં. રાધિકા રાજ વિડીયો કોલ ની દીકરી થામાં ઘરે વહી જાય ને કઈ. હાલો, કોઈને પરબારા જમાઈના હાહુ બનવું હોય ને પોખવા હોય તો, નહીતર હું તો છું જ. માર કાંઈ નથી, મારું મગજ ફ્રેશ થઈ ગયું. ઘડીક તપી ગયું તું. ચાંદલી હું છું 3:30-4 મેક્સ, પછી મારે 4 વાગે નીકળવાનું છે, કેમ કે મારે 6 વાગે પાછું જવું છે લીલાપુર. ભાઈ કંસાર ખવડાવવાનો છે, બા તમે દળ લીધા ચોખા ને ખાંડ ને થોડાક વધારે દળજો. આપણે ઉમેશભાઈ કંસાર ખવડાવશું વધારે, ભાભી હારી મોકલશું, એ લગનમાં આવશે ને ત્યારે પાસ અને ઓલા જમાઈને એક આટા જેને ખાવો એ બધા. વાહ વાહ, રાખજો છે ને, મને મોકલજો પ્રતાપભાઈ. ટાઢા થઈ હતી રૂપલબેન, તડકો બહુ પડે ને એટલે. હા, મોજમાં રહેવું નથી. આધાર કાર્ડ કે એવું કાંઈ નથી બેન, આ તો નસીબ આપણા હારા કરી મોબાઈલ નંબર નીકળ્યા. હાલો તમે આવી બનાવી દો રી બેન, તાજા જમાઈની લાપસી. અરે અરે, ક્યાં સમય જઈને ઉભો રહેશે. આપણે તો ઠીક છે, 2 ઘડી મજાકમાં લઈએ, પણ માણસો કેટલું ખોટું બોલે, કેટલું ખોટું કરે, પોતાના પરિવારના સભ્યોને સાચવવા ન પડે એટલે ગમે ત્યાં ઉંમરનો મલાજો ન રાખ્યો કે આ ઉંમરે આ બાને હું આવી રીતે રોડે ઉતારીને જાઉં છું. આ વસ્તુ ન કરાય એમ. પણ જમાઈને ભરોસો હોય કેવડો ભાઈ રહે કે અમરધામ આશ્રમે બા દુખી નહીં થાય. હે જમાયું ભરોસા વાળા ઘણા હો અજીતભાઈ. એમાં એક બીનું કપડું નાખી શું કહો છો ડોક્યુમેન્ટ શું કહો છો બેન? હા હા, સાચી વાત છે ભાઈ મુકેશભાઈ. લાગે પણ બેન બહુ તાપ છે અને અહીંયા તો બેહાય એવું નથી પતરા નીચે. આને શીખવાડીને મોકલાય છે. હા હા ભાભી, હવે નથી નાખતી. હાલો થોડા ટાટા થઈ જાય. રસ્તામાં જો વિચારતી આવતી હતી. અરે અરે, મૂકવા આવ્યા અને રોડે ઉતારીને વયા ગયા અને આશ્રમ દૂરથી દેખાડી દીધો. ઓલો આશ્રમ છે, જાવ તમે વયા છો. આ બીજો કે ત્રીજો કેસ બન્યો ને બા આવી રીતે. અને એક બેન સવારમાં આવી ગયા, હજી એક બેન આવવાના છે. બ્રશ નહોતું પહેર્યું, બહાર જતી રહી. તો હું આમી ગઈ. અને કે આશ્રમને આવું કામ સેવા કરે. એટલે બાઈ એક પાછું રટાણે કેવું કે મને કઈ યાદ જ નથી, મને કઈ ખબર જ નથી. પેલોનો જો કાંઈ વાંધો નહીં, હાલો બધી પાકેલી કેરી નોખી કરી નાખો અને ઓલી કેરી પેક કરી નાખો અને મૂકો ફ્રીજમાં. પછી નહીં 5 વાગે પ્રભુજીને ખવડાવવાની આજ. હાલો પછી કાંઈ નહીં, કઈ મુહૂર્ત નથી. હાલો અક્ષય ખોલો. હા આવો, કાંઈ વાંધો નહીં. હવે તમને પોખી લઈએ, બીજું હું પોકના જમાઈને. આ પ્રભુજી આવે ને જેટલી જમાઈ બા એટલે એને રોશનભાઈ પૂરી દેવાના છે. એને અને આજે એક આવે કોકના જમાઈ વિજયગીરી બેયને. પ્રભુજી રૂમમાં આવીશ. હા તે ઠંડી કરવા મૂકી દો પછી ખાજો. પ્લીઝ માં બરફ થઈ જાય.
જયંતિ જમાઈ નો પણ તમે બધા કેવા ફ્રેશ થઈ ગયા ને જયંતિ જમાઈ આપણને બધાને આ ઘડીકનું મનોરંજન આપી દીધું કોમેડી શો થઈ ગયો આ તો કા ઘડીક તો યુદ્ધ હાલતું હતું બટું જયંતિ જમાઈને પકડી લીધા આપણે સીઆઈડી ની જેમ દયા દરવાજા તોડ દો મેં ઝુકેગા નહીં સાલા કા બહુ સારું તમે ડ્યુટી ઉપર આવ્યા તો અહીંયા આવતા રહ્યો અહીંયા ઘણાયનું કામ છે અમારે કેરી મસ્ત આવી છે સવારે ગોંડલ યાર્ડમાં ગઈ હતી આ સુધારો ને ધોઈને સુધારો પાકેલી નોખી કરે સેજ કડક હોય ઈ નોખી કરી નાખી ચલો આપણા નેહલબેન થાનકી જે લાઈવમાં છે પ્રભુજીને કેરી માટે એને 3-4 દિવસ થઈ ગયા 5,000 રૂપિયા મોકલ્યા હતા પણ મેં કેરી થોડીક મીઠા જેવી આવે ને પછી લાવીએ આજે આપણે લાવ્યા છીએ એક બોક્સ છે એ અરમડિયા ઉતાર્યું 4 બોક્સ છે અહીંયા લાવ્યા રકના મામી તને લવ યુ કે છે જયંતિ જમાઈ દાંત નહીં કાઢતા જયંતિ જમાઈ ઉપાધિ મુકાઈ જાય છે હાડો આ તો બધું હાઈર થઈ ગયું એમ ફ્રી થઈ ગયું ને આપણે હેલિકોપ્ટર લેવાનું તરત હા કેમ ના ભરાય લાડુ ખોલ ને ઉપરથી કેવી નીંદર આવતી હતી રસ્તામાં મને કેવો તડકો લાગતો ઉડી ગયું ભાવ કેવા આયોજનથી નીકળી ઘરે જઈને 2 કલાક સુઈ જઈશ જયંતિ જમાઈનું હાવ વાકેલી હતી તમે ડીજે લઈને આવો તો જમાઈને હામૈયા થાય એટલે કાચી નથી એટલે એમ કે 2-3 દિવસ પડો છે હાલ આ હાવ વાકેલી છે આખો જયંતિ જમાઈ માટે ગોઠલા રાખવા છે ગોઠલા ચાટી પછી ઉપવાસ કરી દઈ જાય આ કેસર છે દેવીનભાઈ રે કઈ જમાયું એ તો આ જમાઈ આપણને કેવા જઈડા ખબર નહીં જમ જેવા હા મસ્ત છે એકદમ પાકેલી અંદર મૂકી દે મોઢું એટલું ખોલે ઝાડ કેરી આખી વહી જાય આ ફ્રીજમાં મૂકી દે ધોઈ દે તાર ખાવી એવું માં થઈ જાય જમાઈનું હામાયું મનીષાબેનને લેવાનું એમ તો અહીંયા આવી જાવ થોડાક દી અહીંયા રોજ હામાયું હાલતા જ હોય કાતરા બે દીએ ઉડતા હામૈયા આવે ઓકે કુંદનબેન જમાઈને કરિયાવરમાં કેરી આપશું નહીં પણ ગોટલા આપશું જગદીશ જમાઈને આવો એટલી જ રાહ છે તમારું કા તમારા સ્વાગતની પૂર્વ તૈયારીઓ થઈ રહી છે એમાં જયંતિ જમાઈ મુહૂર્ત કર્યું કેરી પીયું તને ભાવે છે ને કેરી મેંગો હે એને બિચારીને ખબર નહીં હોય કેરી કેવી હોય મારા દીકરાને કા હમણાં આ ટેડી ખાધી ને હરેશભાઈ ઘરે શું છે કોકના જમાઈ તમને પોખવાના જ કે કોને તમને નહીં વાર છે સમય આવશે ત્યારે પોખશે તમારા સાસુ આમ તો અત્યારે તો હું જ છું ને સાસુ કેવી એક સાંજે ઓલું ગીત ગાતા તઈ ગાવ તો આપણે આમ જાતા ત્યાં મસ્ત ગીત ગાતા હતા આ ગાવ
એ નહીં ઓલું નાના હતા ને તો ઓલી છોકરીઓ ગરબા લઈને આવતી. હા આખી સ્ટોરી કે પંખો બંધ કરી દે ઘડીક. એલા નાના પંખો ચાલુ રાખ. ના હા ભણજો કાલ અમે એટલો આનંદ કર્યો હે રાત્રે 11 વાગે. ઈ કે કેવી ફિલિંગ આવતી કે એમને છોકરીઓ નાના હતા ને તો છોકરીઓ ઓલો ગરબા લઈને આવતી. ગરબડિયા ગોરા આવું એવું કંઈક ગાતી. એમાં પછી એમ કે પારકભાઈ ના વિવાહ હોય એ કીધું આપડા વિવાહ થાય છે હવે તો. બહુ મજા કરતા એ વખતે. પાછા ભાઈ બંધન જાય આપણે આજ વિવાહ કરાયા ઓલી છોકરી એ પછી આપણે અમારા રૂમ ની જ હોય. ગરબો ગાવા આવે તો મોજમાં આવી જાય પાર્ટી એમ કે આજ તો આપણા લગ્ન ગીત ગવાશે એમ. પછી ઓલો ઘોઘા વાળું ગીત ગાતા હતા ગાવ ઘોઘો લઈને અમે જતા હતા. ઓલી પતરાની નાની વખતે છે ને પેટી આવતી. પેટીમાં નાગદાદા બનાવી આવવા અને એમાં પણ અગરબત્તી બધું કરે પછી આમ લઈને જવાનું. એક પર તેલની શીશી હોય. એક બાજુ તેલની શીશી હોય એમ કે આમ જઈ ગો 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 ચલામ નાતી ભાઈ આવી ચલામ ગોળી પટેલ ને ગોળી વાગી. કેવા પટેલ ને ગોળી વાગી? ગોળી પટેલ ને જયંતિ પટેલ ના ધુબાકા લાગી ગયા છે. ગોળી વાગી હાલો લે. હા પછી તેલ દો ધૂપ દો બાવા ને બદામ દો એમ. પછી એને છેલ્લે આપણને એમ થાય કેટલું તેલ આપશે એક એક પાવલો આપશે તો આપણે હવે ડબ્બી ભરાઈ જશે એમ. એમ કે છેલ્લા દી આવજો. છેલ્લા દી જાય ને કે આવતા વરે આવજો. એમાં માઇન કરીને નાની અડધી ડબ્બી થાય એમાંથી પાછું શીરો બનાવીને ખાઈ પછી મજા કરી બધા ભાઈબંધો. હા નવરાત્રીમાં ઘોઘા માગવા આવે ને એનું કે છે. મને તો ઘોઘાવાળી નથી ખબર પણ ઓલું ગરબડિયા ગૌરાવો ગરબે ઈ આવે ને ઈ કે છોકરીઓ ગીત ગાય ને તો મને એવી ફિલિંગ આવે કે આ મારા લગ્ન ના ગીત ગાય છે. કાલે અમે છે ને અમુક વસ્તુ લાઈવમાં ન લીધી હોય પણ અમે પછી બહુ આનંદ કરતા હોય જયારે રસ્તામાં નીકળીએ ત્યારે ટાઈમ કેમ કાઢવાનો. નહીં તો અમે પછી ડિપ્રેશનમાં આવી જાય આખો દી લમણા લઈ લઈને. ત્યાં એકાદા આવા જયંતિ જમાઈ જેવા આવે ને ત્યાં આપણું ડિપ્રેશન ઉતારી જાય. જાગુબેન બરાબર છે. જાગુબેન નથી આવ્યા. બોલો. હા હાલો સુકાઈ જશે. જો છોકરાઓ ભલે આશ્રમે રહીએ એક તડકે કઈ બાયણે નીકળવાનું નથી. ઓકે મેં કીધું બાની જયંતિ જમાઈ છે. ચકલિયા પીનઅપ કર. હાલે કાંઈ વાંધો નહીં હવે દઈ દો ને અહીંથી. તમારે ક્યાં અત્યારે કઈ લેવા જવાનું? અત્યારે જરૂર એ શું છે? દઈ દો. હા એને ચૂરમાન લાડવા બનાવી દેજો ભાઈ. હો આજે ને આજે જ બનાવી દેજો કારણ કે મેં આજે એને પ્રોમિસ આપ્યું હતું હું તને ખવડાવીશ એટલે તમે ગમે એ થાય 5 વાગ્યા પછી બનાવી દેજો. હાલો રેડી? ના એમ નહીં ચૂરમાન લાડવો કાયદેસર બનાવીને તળી અને બનાવી દેવાનું બરાબર. કેરી આશ્રમ બનાવતા મોટે મોટે હા હા એવા ઈ પછી તમે કર્યા હોય બાઈ ભાઈ જે કર્યું હોય ઈ આમ કરી હા ઈ ચૂરમાન લાડવા જ બનાવજો. ઈ વંદા કઈ વાત કો જોયો ને યાદ આવી ગયું. છાપવાનું યાદ આવ્યું.
મોજ આવી ગઈ ને હવે કાંઈ નહીં. હવે જો નેટ ઇસ્યુ હવે મોબાઈલ તપી ગયો. જમાઈ અત્યારે ધુમાડા કાઢતા હશે. જમાઈને એટલી હૈદે એડકી આવતી છે ને કે 2-4 જણા પકડીને રાખ્યા છે ને તોય ઠકડા મારતા હશે. કા બાપ મમ્મી આમ કટાઈ છે મુકટ બા મુકટ આમ છે જમાઈ ને એડકી આવે જમાઈ ઠેકડા મારતા હશે. એમ દેખલો બોલતા સરસ હાલો હવે મળશું સાંજે સીધા સત્સંગમાં ભાઈની ઘરે લીલાપુર જઈને લાઈવ કરશું આપણે બધાને રોજા કરીને જય મહાવર સીતારામ. હા આવો નિલેશભાઈ આમ મજા આવે એવું જ હોય ખરેખર જો તમે સ્વીકારી લ્યો કે જે છે એ યાદ છે આ પ્રભુજીનો આશ્રમ છે અને અહીંયા આવવું જ હોય તો આખો દિવસ આનંદ જ છે. નહીતર પછી તો કામે હોય ને રમાછટી હોય હાલતી હોય બધું મગજથી સેટ થઈને આવવાનું. હા તો પછી કંટાળો આવે કે એ આના કરતાં શાંતિવાળી જગ્યા ક્યાંક હોય તો સારું એમ. એટલે આપણા ઉપર ડિપેન્ડ છે ક્યાં આનંદ ગોતી લેવો એમ. ચલો બધાને જાજા કરીને જય મા અમર. આવજો ભાઈ ક્યારેક વાલાભાઈ સતદેવીદાસ અમરદેવીદાસ ભજનમાં 18 તારીખે છે ચાંદલીથી હરમડિયા આશ્રમ શિફ્ટ થાય છે એટલે હરમડિયા આશ્રમે સાંજે સંતવાણી છે 18/5/2025. ચલો બધાને જય મા અમર સીતારામ સતદેવીદાસ. આવશે એટલે જમાઈને આપણે દર્શન કરાવીશ મારી હાજરીમાં. હું અહીં હાજર રહીશ ને બોલાવીશ ને ત્યારે. ચલો હવે આવજો.